રાજકોટની ઉન્નતિ સ્કૂલમાં પેપર ચેકિંગની દયનીય સ્થિતિ, શિક્ષકોમાં રોષ। પેપર ચેકિંગ માટે પર્યાપ્ત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। પાર્કિંગ અને આવશ્યક સાધનોની પ્રત્યક્ષ ઉણપ છે। ગરમીમાં માત્ર 2 પંખા, 40-45 શિક્ષકો માટે અપર્યાપ્ત વ્યવસ્થા છે। સંચાલકો અને સ્કૂલ સંચાલન દ્વારા ગેરવર્તનનો આક્ષેપ છે। મજૂરો કરતાં ઓછું વેતન, શિક્ષકોમાં પેન ડાઉનની ચેતવણી। રાજકોટની ઉન્નતિ સ્કૂલમાં પેપર ચેકિંગ દરમિયાન શિક્ષકોની દુર્દશા, રોષે ભરાયા શિક્ષકો। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ છે શૈલેન્દ્રસિંહ ભાટી। ખાસ આજે બધા શિક્ષકો અહીંયા ભેગા થયા છે, શું બેઝિક પ્રશ્નો છે? બેઝિક પ્રશ્નની અંદર સાહેબ એક તો સમય બાબતના પ્રશ્નો છે, બીજા પાર્કિંગ બાબતના પ્રશ્નો છે અને ત્રીજું ભૌતિક સુવિધા બાબતના પ્રશ્નો છે। અમે સુવિધા બહુ હાઈ નથી માંગતા, પણ નોર્મલ સુવિધાઓ જે અલગ અલગ જગ્યા સ્થળે મળે છે એવી સુવિધાઓ તો શિક્ષકોને મળવી જોઈએ ને, કારણ કે અમે જે શિક્ષક છે કોઈ દાડિયા નથી। અને પ્લસ અહીંના જે સ્ટાફને અમે પૂછવામાં આવે ત્યારે જે સ્ટાફ છે અમારી સાથે ઉદ્ધતભર્યું વર્તન કરે છે, બરોબર। અને ઓલ ગુજરાતની અંદર અમુક જગ્યાએ જે ટીએડીએ છે કોઈને 700 મળે, કોઈને 240 મળે, તો આ શું કામ? કારણ કે કામ બધું એક સરખું જ થાય છે અને બધા શિક્ષકો એક સરખું જ કામ કરે છે। તો આપશ્રીના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે ભાઈ બધા શિક્ષકો જે છે, કોઓર્ડિનેટર, મોડરેટર કે પરીક્ષક, બધાને એક સરખું વેતન મળે તો નેક્સ્ટ યરથી જે શિક્ષક પેપર ચેકિંગ માટે આવે છે ને સાહેબ, એ ઉત્સાહથી આવી શકે। અને બીજું સાહેબ, આપના માધ્યમથી મારે એક વસ્તુ કહેવાની છે કે જે એક શિક્ષક જે 2 જગ્યાએ સંકળાયેલો હોય તો એક જગ્યાએથી એનો પગાર કપાઈ જાય છે ને એક જગ્યાએથી એને મળે છે। તો હું પણ એવી સરકારને વિનંતી કરું, બરોબર, કે જો એને ટીએડીએ પૂરું મળશે તો અન્ય જગ્યાના જે પૈસા કપાય છે ને એ આમાંથી આર્થિક પરિસ્થિતિ એની યોગ્ય કરી શકે। આટલી જ મારી આપશ્રીના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે। જય ભારત, જય હિન્દ। બીજલ કક્કડ। ખાસ કરીને કયા પ્રકારના પ્રશ્નોના સામના આપણે કરવા પડે છે? મને પ્રશ્ન માત્ર ને માત્ર સરકાર અને ડી ઓફિસથી જ છે। પહેલા તો કે તમે જે અમને લોકોને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આપો છો તે વ્યવસ્થિત તપાસીને આપો। જો ટીચરો પાસે તમે નીતિ નિયમથી કામ કરાવવા માંગતા હોય તો સામે આપેલું સંચાલન કેન્દ્ર પણ નીતિ નિયમ વાળું હોવું જોઈએ। બીજા પ્રશ્ન એવા છે કે સરકારી ટીચર અને પ્રાઇવેટ ટીચરના જે પણ ભથ્થામાં અલગ અલગ વેરાયટી તમે આપો છો એ દુકાનોમાં હોય, સંસ્થાઓમાં ન હોય, એટલે એ વેરાયટી એક તો બંધ કરવાની જરૂર છે। અને જો વેરાયટી આપો છો તો કામે વેરાયટી પૂર્ણ સ્વીકારવા તૈયાર રહેવાનું। પછી જેને જેવું મળે, ઉતને મેં ઇતના મિલતા હોય, પછી અમે ચાલુ કરશું। શિક્ષક તરીકે આ સોંપતું નથી, પણ અમારે આ પ્રશ્નના જવાબ રૂપે આ દેવું પડશે। ત્રીજી વાત છે કે અમને જે પણ કામ તમે કરાવો છો તો નિયમોમાં રહીને કરાવવા સાથે સાથે બીજા નિયમોને પડાવતા પણ શીખો। ગવર્મેન્ટ ટીચર હોય કે પ્રાઇવેટ ટીચર હોય, બધા એક નિયમમાં ચાલવું પડશે, સરકારે પણ એક નિયમમાં ચાલવું પડશે। અને ડીઓ ને જો એવું લાગતું હોય તો અહીંયા આવે, જોવે, કલાક અમારી સાથે બેસે અને એ પરિસ્થિતિમાં જો ઈ રહેવા તૈયાર હોય તો અમે 6 કલાક રહેવા તૈયાર છીએ। ટાઈમ ગવર્મેન્ટે ભલે એવો કીધો કે 11 થી 5 નો હોવો જોઈએ, પણ ઘણા બધા શિક્ષકો એવા છે જે 2 અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ ટાઈમે જોડાયેલા છે। તો જો એને પડતો મહિનાનો ખાડો સરકાર પૂરવા તૈયાર હોય તો એ ટીચર પણ અહીંયા રહેવા તૈયાર છે। બાકી ટીચરને 11 થી 5 નો ટાઈમ ફરજિયાત કરી દેવો પડશે। પ્રશ્ન આટલા જ છે, મેઇન આ છે। નાના મોટા સર સ્ટેશનરી તો બધાને આપે છે, પણ ખબર નહીં આ લોકોને શું તકલીફ છે દેવામાં। અને એમ કે પેન્સિલ અડધી થઈ હોય આપો, પેન પાછી આપો। મારા પાઉચમાં અત્યારે મારા ઘરની પેન્સિલું છે, દેખાડું? એટલે અમને 3 રૂપિયા 4 રૂપિયાનો સવાલ નથી, આમે તમે આ અવ્યવસ્થામાં બેસીએ જ છીએ। પણ પ્રશ્ન એ છે કે વ્યવસ્થિત નીતિ નિયમ જો અમારી પાસે પડાવવા હોય, પેલા તમે પાડો, પછી અમને કયો, નહીતર આંગળી ન ચીંધો। શ્રી કૃષ્ણ। ખાસ કરીને આટલા બધા શિક્ષકો હાલ ભેગા થયા છે, સંચાલકો છે, શાળાના સંચાલક છે, જે પ્રતિક્રિયા છે એ વ્યવસ્થિત નથી આપતી, તેને લઈને મારું કહેવાનું એટલું જ છે, સ્ટાફનું વર્તન ખૂબ જ ઉદ્ધત છે। સ્ટેશનરી અમને પૂરી પ્રોવાઈડ કરવામાં નથી આવતી। જ્યારે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે નિયામક તરફથી અમને એવું જ કહેવામાં આવે છે કે અમે તો બધું આપીએ જ છીએ, પહેલા તમે બીજી જગ્યાએ પૂછ્યા હો પછી અમને કહેજો। લિટરલી શિક્ષકો સાથે આટલું ઇન્સલ્ટિંગ ટોનમાં વાત કરવી એ મને વ્યાજબી નથી લાગતી। ઘણા બધામાંથી શિક્ષકો એવા છે જે ડાયાબિટીસ અને બીપીના પેશન્ટ હશે। આજે સવારનો સમય માટે અમે કીધું, એ લોકોને તેણે એવું કીધું બીજી સંસ્થામાં થાય ને ત્યારે તમે અમને કહેજો। આટલા 15-17 વર્ષથી અમે લોકો પેપર જોઈએ છીએ તો બધી જગ્યાએ અમારી અનુકૂળતા મુજબ અમને સવારે કરી જ આપે છે। 8 થી 2 અમે કામ કરવાની ના નથી પાડતા, બધાને કામ કરવું જ છે, પણ સામસામે છે ને બંને બાજુથી સહયોગ મળે તો એ કામ થઈ શકે। પણ એ એકમાંથી 2 નથી થતા કે ના ઈ ટાઈમ નહીં બદલે એટલે નહીં જ બદલે। અમારા જ રૂમના એક શિક્ષકને મેડિકલ રિપોર્ટ દેવો પડ્યો, 4 દિવસની અંદર જ એ ભાઈ બીમાર પડી ગયા છે, એની જવાબદારી સંસ્થા લેશે?
બીજી વસ્તુ, બોર્ડને એક એ બી રજૂઆત કરવાની કે આ લોકો એવું કે છે કે અમે તો સેન્ટર અમારે સવારે મોર્નિંગની અંદર સ્કૂલ ચાલુ હોય છે, તમે લોકો નથી આ વસ્તુ કરી શકતા, તો તમે સેન્ટર શું કામ લ્યો છો? સ્ટેશનરી નથી આપતા, સુવિધા નથી આપતા, પાર્કિંગ નથી આપતા. આની માટે અમારે કોને જવાબદાર ગણવાના? 7 કલાક અમે અહીંયા બેસીએ છીએ, કેવી રીતે બેસીએ છીએ? એક વખત ક્લાસની હાલત જોઈને ડીઓ સાહેબ જોઈ છે અને પછી જ સેન્ટર આપે, જેથી અમને ખ્યાલ આવે કે અહીંયા બેસી શકાય કે ન બેસી શકાય. એસી ચેમ્બરમાં બેસીને વાત કરવી અને 2 પંખા વચ્ચે ગરમીમાં નીતરતા 7 કલાક પેપર જોવાના વસ્તુ બહુ અલગ છે. બેસે તો ખબર પડે કે કમર ને બધી વસ્તુ કેટલી દુખે છે. અમારી ઘણા બધા 55+ ના છે, એનો બી વિચાર નથી થતો. ને આ એકને એક વસ્તુ અમે અવારનવાર કરીએ છીએ, પણ લિટરલી ઇન્સલ્ટ જ કરવામાં આવે છે નિયામક તરફથી, સ્થળ સંચાલક તરફથી અને સ્ટાફ તરફથી પણ, જે વસ્તુ અમને કોઈને ગ્રાહ્ય નથી. સ્ટેશનરી અમે ઘરની લઈને અહીંયા યુઝ કરીએ છીએ, અમને નથી આપતા અને એની માટે શિક્ષકો નીચે બોલાવીને ખખડાવે છે 3 રૂપિયાની પેન્સિલ માટે. આ વસ્તુ વ્યાજબી નથી. અમે કોઈ ચોર નથી અને આ વસ્તુ માટે વારે વારે અમારે માગવા આવવું પડે એ અમને પણ વ્યાજબી નથી લાગતું. અમે બધા ઘરનું યુઝ કરીએ છીએ. સ્ટેશનરીના પૈસા એને ક્યાં મૂકવા છે એ ખબર નથી. પોતે જે બાબતની કમાણી કરવી છે તો ઓકે, અમે એની માટે ઓકે છે, એનો જવાબ સરકાર એની પાસેથી માગે. ખાસ કરીને જો કઈ પ્રતિક્રિયા આપવામાં નહીં આવે ડીઓ સાહેબ તરફથી અથવા સંચાલક મંડળ સંચાલક તરફથી, તો આપ લોકોની પ્રતિક્રિયા શું? બધા શિક્ષકો પેન ડાઉન માટે રેડી છે. રેડી બધા?